નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં નીચાર સબ ડિવિઝન જાની લિંક રોડ પર એક કાર ઊંડી ખીણમાં પડી ગઈ હતી। આ દુઃખદ અકસ્માતમાં માતા અને પુત્ર સહિત 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પોલીસ ગુનો નોંધીને અકસ્માત કારણની તપાસ શરૂ કરી છે। જી હા મિત્રો, કાર અચાનક કાબુ ગુમાવી દીધીને ઊંડી ખીણમાં પડી ગઈ હતી। ડ્રાઈવર કારનો કાબુ ગુમાવ્યો અને સીધી ઢાળ પરથી નીચે ખીણમાં પડી ગઈ હતી। વાહનમાં કુલ 5 લોકો સવાર હતા, જેમાંથી 4ના ઘટના સ્થળે જ મોત થયા હતા અને એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે। માહિતી મળતાની સાથે જ પોલીસ, વહીવટીતંત્ર અને સ્થાનિક રહેવાસીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી। ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પોલીસે ગુનો નોંધી અકસ્માતનું કારણની તપાસ શરૂ કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।